આપણે ગીરના પર્વતના પાર્કિંગમાં પહોંચી ગયા છે. પાછળ પર્વત પણ દેખાય છે. તો આપણે હવે જવાના છીએ ઉપર, પર્વતની ઉપર. જો ઉડન ખટોલામાં જવાય તો એમાં જવાના છે, બાકી તો ચાલતા જ જવાની ઈચ્છા તો છે. પણ બધા જોડે ટાઈમ અને અમારા ડ્રાઈવર બે છે, જો બે ડ્રાઈવર થાકી જશે તો લોચા પડશે, જેથી ઉડન ખટોલામાં જવાનું પ્લાનિંગ છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો પર્વતનું વ્યૂ અને આપણી ગેંગ અને આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. તો અહીંયાથી આપણે ચાલતા ચાલતા આગળ જઈએ. તો મિત્રો અમે ગીરના પર્વતની એકદમ નજીક પહોંચવા આવ્યા છીએ. 1-1.5 કિલોમીટર ચાલતા ચાલતા પાર્કિંગ આવ્યા છે. તો પહેલાં જ થાક લાગી ગયો ચડતા પહેલાં જ. તો અહીંયા તમે જોઈ શકો છો ગિરનાર પર્વત એકદમ નજીકમાં જ છે. ચડવાની તૈયારીમાં જ છીએ અમે. ચલો બતાવીએ કેવું અમારો એક્સપિરિયન્સ રહેશે અને તમને પણ બતાવીએ. ઉડન ખટોલાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે, કારણ કે બધા કે ચાલતા ચાલતા જ જવું છે. તો ઉડન ખટોલાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. પ્રવેશ દ્વાર આવી ગયો છે. તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અંદર. ચલો આપણે સીધા અંદર જઈએ. અહીંયા પાણીની બોટલ પણ એલાઉડ નથી, જેથી પાણી પીને જઈ રહ્યા છીએ. તો મિત્રો અમે ચડવાનું તો ચાલુ કરી દીધું છે, પણ જે અમે વાંદરાવા માટે બિસ્કિટ ને મોટું લીધું હતું, તો એનું પ્લાસ્ટિક હતું, એમને તોડાવીને લુગડાની થેલીમાં ભરાવરાયું છે. તમે જોઈ શકો છો. તો અમે ખુલ્લા લઈ જઈ રહ્યા છીએ. તો ઉપર પ્લાસ્ટિક બિલકુલ એલાઉડ નથી લઈ જવા માટે. અને અહીંયા જ અમને 50 પગથિયે જ હોપ ચડવાનું ચાલુ થઈ ગયું લાગે છે. 10,000 ચડવાના. તો ચડીએ ધીરે ધીરે આપણે આગળ, અને આપણા મિત્રો આગળ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. લાકડી લઈ લીધી બે. થાક લાગે તો લાકડીના સહારે તો ચડવાનું તો સજ આજે ગમે તે થઈ જાય. લગભગ 300 પગથિયા પછી અમે થાકી ગયા છીએ. પાણીનો બ્રેક લઈ લીધો છે રસ્તામાં. તો અહીંયાથી પાણી પીને આગળ ધીરે ધીરે વધીશું. તો હવે તો પૂરો જ થઈ ગયો છે. હવે કે ચક્કર આવે છે. તો મિત્રો 1100 પગથિયા પૂરા થયા છે. હવે તમે જોઈ શકો છો. હજી તો 9,000 પગથિયા બાકી છે. તો આપણને બહુ થાક લાગ્યો, બોલાતું પણ નહીં. તમે જોઈ શકો છો શિવરાજને બધા અહીંયા બેઠા, એ બધા મારથી આગળ હતા. તો મિત્રો અહીંયા મંદિરો જોવા મળી રહ્યા છે, કેટલાય અલગ અલગ. તમે અહીંયા જોઈ શકો છો મંદિરો છે, ઉપર પણ દેખાય છે થોડા થોડા. અને અહીંયા જો તમે મંદિરો જોવા મળી રહ્યા છે ઘણા બધા. મારો હાથ વચ્ચે આવો તો સાઈડમાં કરી લો. તો અહીંયાથી પણ જો મંદિર દેખાય નીચે તરફ. અને અહીંયા નીચે જવાનું થતું જ નહીં, કારણ કે ચડવાનું બહુ કાઠું પડી રહ્યું છે અત્યારે. અને મારા ભાઈબંધો જોઈ શકો છો. એક અમારો ભાઈબંધ 200 પગથિયા ચડીને જ પાછો વળી ગયો છે. મેગી ખાનારો વ્યક્તિ હતો. મેગી ખાઈને પર્વત નહીં ચડી ગયેલો. તો મેગી ખાઈને તો ઉપર આવતા જ નહીં ભાઈ તમે. મિત્રો તમે પણ જો અમારી જેમ ગિરનાર આવતા હોય તો અમે જે ભૂલ કરીએ તમે બિલકુલ ના કરતા. દિવસ ઉગ્યા પછી તો ગિરનાર ચડવાના સપના જોતા જ નહીં. 5 વાગ્યા પહેલાં જ ચડવાનું ચાલુ કરી દેજો, બાકી અમારી જેવી હાલત થશે. માંડ માંડ ચડીએ છીએ અત્યારે. મિત્રો ફાઇનલી પહેલું લેવલ માંડ પૂરું કર્યું, એટલે કે અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદર જઈને દર્શન કરો. તો તમે અહીંયાથી જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અહીંયા બેઠેલી છે. તો મિત્રો મંદિરની અંદર તો ખૂબ લાંબી લાઈન છે, પણ અહીંયાથી મસ્ત વ્યૂ જોવા મળી રહેશે. હું તમને બતાવું. અહીંયાથી તમે જોઈ શકો છો શું મસ્ત વ્યૂ જોવા મળી રહ્યું છે અહીંયાથી. તો મિત્રો અંબાજી પર્વત અમે ચડી ગયા છીએ અને હવે નાસ્તો કરવા માટે રોકાયા છીએ. તો અહીંયા આપણે નાસ્તો કરવાના છીએ. તો અહીંયા કાકાએ અમને બેસવા માટે જગ્યા આપી દીધી છે. તો અહીંયા કાકાનું જે પાર્લર કહેવાય એ છે, અને કાકાએ અમને અહીંયા બેસવા માટે જગ્યા આપી અંદર. તો અહીંયા અંદર આપણે નાસ્તો કરીશું અને ધીરે ધીરે આગળ વધીશું. હવે તો મિત્રો અમારું લેવલ 2 પણ પાર થઈ ગયું છે. હવે અમે ધીરે ધીરે નીચે તરફ ઉતરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે નીચે ઉતરવાની સીડી ચાલુ થઈ ગઈ છે. અને અમે ગિરનાર પર્વત છે. હજી ગિરનાર પર્વતની સીડી તો આવવાની બહુ દૂર છે. અને અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો. ધુમ્મસ બપોરે પણ દેખાઈ રહ્યું છે અત્યારે, અને પબ્લિક બહુ વધારે છે. સીડી ચડવામાં અમુક ટાઈમે જગ્યા નહીં મળતા. અહીંયા તો થોડી ઓછી છે, બાકી અમે રસ્તામાં માંડ આવ્યા છીએ. અહીંયાથી મસ્ત ફોટો પોઈન્ટ છે, તો બધા ફોટો શૂટ કરવા ટ્રાફિક લાગેલી છે. તો મિત્રો આપણું લેવલ 3 કંઈક આવું છે, અને આપણું લેવલ 3 પૂરું થશે. અહીંયા છે કે તમે સીડી જોઈ શકો છો.
આ રહી સીડી આખી અને આપણું લેવલ 3 પૂરું થઈ જાય અહીંયા ગેટ પર. ત્યાંથી થશે લેવલ 4 ચાલુ અને આપણું લેવલ 5 છે મંદિર અહીંયા. આ બધું ચડવાનું છે અત્યારે આપણે તમે અહીંયાથી જોઈ શકો છો કેટલું હજી ઉતરવાનું છે કેટલું પાછું ચડવાનું છે અહીંયા સુધી. તો મિત્રો આગળની ક્લિપમાં આપણને લેવલ ગણવામાં ભૂલ થઈ હતી તો અત્યારે આપણું બીજું લેવલ પાર થયું છે. અહીંયાથી ત્રીજું લેવલ ચાલુ થઈ રહ્યું છે. અહીંયાથી આપણે સીધા જવાના છે ગિરનારના ઉપરના માળે એટલે ઉપરના પર્વત ઉપર. તો અહીંયાથી અવાજ એકદમ સીધું ચઢાણ છે તો આપણે જઈએ અને ચઢાણ કરીએ. મારા મિત્રો મારાથી તો ખૂબ આગળ વધી ગયા છે, હું બહુ પાછળ રહી ગયો છું. તો વાઈફાઈમાં ચાર્જિંગ પણ ખતમ થવા છે જેથી ચાર્જિંગ પણ ચાલુ રાખીએ છીએ. આમ જો વાયર બાય બધું બહાર લબડી રહ્યું છે તો આપણે ધીરે ધીરે આગળ વધીએ અને અહીંનું વ્યૂ તમને બતાવતા રહીએ. ચલો આપણે મળીએ આગળ. તો મિત્રો થાક તો બહુ લાગે ચડતા જતા પણ અહીંયાથી વ્યૂ એવું મળી રહ્યું છે આમ દિલ ખુશ થઈ જાય. તો તમને બતાવું વ્યૂ અહીંનું તમે જોઈ શકો છો. શું વ્યૂ જોવા મળે ના સામે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે ગિરનાર પર્વત પર ચડી ગયા છીએ. બહુ મહેનત અને બહુ ગરમીનો સામનો કરી અહીંયા તમે જોઈ શકો છો ગિરનાર પર્વત. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાનું વ્યૂ તમે જોઈ શકો છો. શું જન્નત જેવું વ્યૂ મળી રહ્યું છે અહીંયાથી આપણને. મિત્રો ફાઇનલી આપણા ગિરનારના દર્શન થઈ ગયા અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. અહીંયા તો વિડીયો શૂટ બિલકુલ એલાઉ નહોતું. એક કાકાએ ફોટો ખીચ્યો તો ફોટો મોબાઈલ જ એમને જમા કરી લીધો ત્યાં. કાકા ક્યારના માથાકૂટ કરતા હતા પણ આપ્યો નથી પાછો. તો આપણે હવે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છીએ. તો નીચે જઈને હવે તમને સીધા મળીએ. લગભગ અમે નીચે તો રોપવેમાં જવાના છીએ. અડધેથી રોપવે છે ત્યાંથી, કારણ કે અમારી જોડે આવેલા માણસો થાકી રહ્યા છે અને હું પણ થોડો થાકી રહ્યો છું એવું જ માની લો. તો આપણે ધીરે ધીરે હવે નીચે તરફ આગળ વધીએ. અહીંયાથી તો વ્યૂ તો જન્નત જેવું મળી રહ્યું છે. તો મિત્રો આપણે રિટર્નમાં અંબાજી માતાના મંદિરથી રોપવેમાં જવાના છીએ. આપણે ટિકિટ લઈ લીધી છે અને રોપવેમાંથી વ્યૂ શું મળી રહ્યું છે તમે જોઈ શકો છો. આપણે રોપવેમાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. वीडियो तो बदनो है रिएक्शन लेकर बदनो रिएक्शन ओ भाई साहब यहाँ पर आसमान की ऊंचाइयों में सब कोरा ही कोरा कोरा ही कोरा हो रहा है यार भाई आता है मजा आएगा यार આ રવિ જો આપણો કાનમાં છે ને આમ કાનમાં આમ અંદરથી બહારથી દબાણ થતું એવું થાય છે ધીરે ધીરે. કારણ કે આપણે પર્વત ઉપરથી નીચે જઈએ હવાનું દબાણ વધતું જાય. જે અહીંયાથી અમને એટમોસ્ફિયર સ્પેશિયલ જે કહેવાય ને એટમોસ્ફિયર સ્પેશિયલ આ સાયન્સના વિદ્યાર્થી કોઈ નહીં અમારી જોડે ને તો એના જોડે પૂછી લો. પહેલા જ અમે એવું કોને યાર પહેલા જ સાયન્સના વિદ્યાર્થી અમે એવું બોલો. તમે સાયન્સના વિદ્યાર્થી છો? ના ના તમે. ના અમે વિદ્યાર્થી નહીં સામે યાર શરૂઆત મારાથી કરી એમ કોઈ ખોટું ના લાગે ને. હા એમ અમે તો રિટાયરમેન્ટ દેખો આગળ क्यों થાય છે यहाँ पे रिएक्शन लेने जैसा चीज है यहाँ पे इसी जगह यार रवि का रिएक्शन देखो आप. रवि का रिएक्शन देखो यार. इनकी फट रही है. ओ भाई यहाँ पे बहुत नजारा बहुत बढ़िया है यार. ले लो यार क्या व्यू है यहाँ पर यार. बहुत स्लो हो गया क्या? थोड़ी स्पीड होती तो और मजा आता. बहुत अच्छी रिएक्शन आती है यहाँ पर. गुजराती ब्लॉगर सीधा हिंदी बन गए. हिंदी ब्लॉगर यहाँ पे बैठ के थोड़ा शॉट लेते हैं. जो राहुल हमारा एक भाई मैगी गातो નથી ઉપર આવી નહીં શક્યો. મેગી ખાઈને ગિરનાર ના ચડાય ભાઈ હો. એના માટે બાજરીના રોટલા તોડવા પડે. શું કેવું રવિ? વાત સાચી મિત્રો. જો તમે પણ મેગી ખાઈને પર્વત ચડવા આવતા તો મહેરબાની કરીને ના આવતા. મારી જેમ બહુ જ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો મારો. ભાઈ ફેફડા ફૂલી ગયા છે મારા. હવે એકવાર ફરતી ફેફડા ફૂલી ગયા છે મારા. બહુ જ ખરાબ એક્સપિરિયન્સ છે. જો તમે ઘીના રોટલા ગાધેલા હોય તો જ આ પર્વત ઉપર ચડવા આવજો, નકર તો તમારા ગોબા ઉપડી જાય. અમૂલનું દૂધ પીતા હોય એમના માટે શું કેવું? અમૂલનું દૂધ નહીં, દેશી ભેંસનું દૂધ પીતા હોય ને ઘરનું તો જ. બાકી અમૂલનું દૂધ પીને ગિરનાર ના ચડાય હો વાલા. મિત્રો સાચી વાત છે. મેગી ખાઈને તો ગિરનાર ચડાય અને અમૂલના દૂધ પીને પણ ના ચડાય ભાઈ. હું પણ અમૂલનું દૂધ પીવું છું તો મને પણ લાગશે કીધું ખરું લે. તો મિત્રો આપણે ગિરનાર ચડીને રોપવેમાં નીચે ઉતરી ગયા અને અહીંયા પાર્કિંગ સુધી રિક્ષા પકડીને આવી ગયા. તો મિત્રો બહુ મજા આવી. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અને પગ પણ દુખી ગયા. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો જંગલ સફારી કરવા જઈએ તો બીજો વ્લોગ બનાવીશું. તો
ત્યાં સુધી મળીએ. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.